તમારા ઘરમાં જો વેસ્ટેજ વસ્તુઓ પડી છે જેનો તમે કોઈ પણ પ્રકારનો ઉપયોગ નથી કરી રહ્યા અને તમે એને ફેંકી દેશો તો આ વસ્તુઓને નકામી ન સમજો. તમારી સૂઝબૂઝ અને તમારી ક્રિએટિવિટીથી તેમાંથી પણ તમે સારી એવી આવક મેળવી શકો છો. ત્યારે આજે આપણે વાત કરીશું નવસારીના અમિત પટેલની, જેમની દુધિયા તળાવ પાસે આવેલું એક કાર વોશિંગનું સર્વિસ સ્ટેશન છે. ત્યારે આ કાર વોશિંગ અને વિવિધ કામગીરી દરમિયાન પ્લાસ્ટિકની બોટલો, ડીઝલની બોટલો કે ઓઇલના ડબ્બા, આવા અનેક પ્રકારના ઢગલાબંધ ડબ્બાઓ તેઓ ભેગા થાય છે. અને ત્યાં આ ભેગા થયેલા ડબ્બામાંથી કઈ રીતના સમાજમાં ઉપયોગ થઈ શકે તેના માટે તેમને એક વિચાર આવ્યો. તેમણે આ વેસ્ટેજ ડબ્બા અને ભંગારમાંથી લાખો અને હજારો રૂપિયા કમાવી લેવું તેવો વિચાર નહીં, પરંતુ સમાજને વિનામૂલ્યે કઈ રીતના મદદરૂપ થવું અને કઈ રીતના વિનામૂલ્યે આ વસ્તુમાંથી કઈ સારી વસ્તુ બનાવીને આપવી, જેથી કરીને સારા એવા સમાજનું નિર્માણ થાય, સમાજમાં સારા એવા વિચારનું નિર્માણ થાય. તો ત્યારે અમિત પટેલ સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે 2 વર્ષ પહેલાં જ્યારે આ વેસ્ટેજ વસ્તુ પડી હતી તો ત્યારે મને એક વિચાર આવ્યો કે આ જે ડબ્બા અને પાણીની બોટલો અને અલગ અલગ જે ડબ્બા છે તેમાં નાના છોડ ઉછેરીને તમામ લોકોને જો વિનામૂલ્યે હું ભેટ આપું અને તેઓ આ રોપે અને વૃક્ષ અને સારા એવા વૃક્ષનું રોપાણ થાય અને સારા એવા સમાજમાં વિચાર જાય તો આવનાર સમયમાં પર્યાવરણ માટે ખૂબ એક સારો સંદેશો પહોંચાડી શકું. તો અમિત પટેલે જણાવ્યું હતું કે હાલ 150 કિલો જેટલી બોટલો મારા પાસે છે, ડબ્બા મારા પાસે છે અને તેમાં માટી ભરીને છોડનો ઉછેર કરીને અહીં કોઈ પણ વ્યક્તિ આવે સર્વિસ સ્ટેશન પર તેમને વિનામૂલ્યે આપું છું અને પર્યાવરણ પ્રત્યે જાગૃતતાનું હું કામ છેલ્લા 2 વર્ષથી કરું છું. અને અત્યાર સુધી અમિત પટેલે 500 જેટલા લોકોને અલગ અલગ પ્રકારના પ્લાન્ટ આપીને તેમને જાગૃત કર્યા હતા. ત્યારે કેવી રીતના વિચાર આવ્યો તો ચાલો જાણીએ અમિત પટેલ પાસેથી. નમસ્કાર, હું અમિત પટેલ. મારી નવસારી દુધિયા તળાવ ઉપર સર્વિસ સ્ટેશન છે. ત્યાં હું જે પ્લાસ્ટિક વેસ્ટ બોટલો હોય છે એમાં ઝાડના છોડો ઉછેરીને લોકોને રોપવા માટે પ્રેરિત કરું છું અને લોકો એને લગાવે પણ છે પર્યાવરણના જતન માટે. કઈ રીતના વિચાર આવ્યો? શું ઘણી બોટલો ગાડીમાંથી વેસ્ટ તરીકે નીકળે છે, એને આમ તામ રઝળતી જોઈ એને એક દિવસ વિચાર આવ્યો કે આની અંદર આપણે છોડ રોપી શકીએ ને છોડ રોપીને મોટા કરીને અમે પોતે તો રોપીએ જ છે અને બીજા લોકોને પણ રોપવા માટે પ્રેરિત કરીએ છીએ અને કસ્ટમરો, મિત્રોને આ ગિફ્ટ સ્વરૂપે આપીએ છીએ ને સોશિયલ મીડિયા પર બી આ વસ્તુની જાણ કરીએ છીએ લોકોને. સોશિયલ મીડિયા પર બી લોકો મારી પાસે ત્યાં છોડ લઈ જાય અને રોપે છે. ઘણા લોકોને આ 2 વર્ષથી મેં આ છોડો આપવાનું ચાલુ કર્યું છે. આશરે 501 જેટલા છોડો મેં લોકોને આપ્યા છે અને લોકો વાવ્યા પણ. શું અપીલ કરશો લોકોને? લોકોને અપીલ છે કે પ્રકૃતિને બચાવીએ, પ્રકૃતિ બચશે તો જ આપણે પણ બચીશું, નહીં તો શ્વાસ લેવાના પર ફાંફા પડી જશે. કરોડો રૂપિયા હશે પણ શ્વાસ લેવા માટે ઓક્સિજન નહીં હશે તો ક્યાં જઈશું? કેટલા કિલો વેસ્ટેજ તમારા પાસે દૂધ આમાંથી બનાવવાનો? મારી પાસે વેસ્ટેજ રોજની ગણો તો એવરેજ 20 થી 25 બોટલો આવે છે અને ભવિષ્યમાં આ બધી બોટલોને હું ભંગારમાં આપવા કરતાં હું આ બોટલોને છોડ ઉછેરીને લોકોને રોપવા માટે પ્રેરિત કરીશ. જેટલો પણ મને સમય મળે છે કામ સિવાયનો, એ સમયનો ઉપયોગ હું છોડને રોપવામાં કરીશ.